હેલો દોસ્તો, આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં। આજના વિડીયોમાં વાત કરીશું, તમે જે ડેટાનો પ્લાન કરાવો છો 1 GB, 1.5 GB કે 2 GB, આવી રીતે જે ડેટાનો પ્લાન કરાવો છો અને ડેટાનો ઉપયોગ કરો છો, તો તમે જ્યારે ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હોય ત્યારે સમય મર્યાદાની પહેલાં તમે એટલો બધો ડેટાનો ઉપયોગ કર્યો નથી તો પણ તમારે મેસેજ આવે છે કે તમારો આજના ડેટાનો કોટા પૂરો થઈ ગયો છે। આવી રીતે તમને એ મેસેજ જોવા મળશે તો તમે વિચાર કરશો કે મેં આટલા બધા ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો નથી તો પણ ઇન્ટરનેટ આટલું જલ્દી કેમ પૂરું થઈ ગયું। તો મોબાઈલમાં ઘણા બધા એવા સેટિંગ હોય છે, એ સેટિંગ તમે કરી લેશો તો તમારો બિનજરૂરી જે ઇન્ટરનેટનો ઉપયોગ છે એ બંધ થઈ જશે અને તમે જે તમારો ઇન્ટરનેટનો ઉપયોગ વ્યવસ્થિત જગ્યાએ કરી શકશો। તો આજે હું તમને એવા 2 સેટિંગ વિશે માહિતી આપીશ। એ સેટિંગ કરી લેશો તો રોજનું તમે 200 થી 500 MB નેટ બચાવી શકશો અને તમારી જરૂરિયાત પ્રમાણે તમે એનો ઉપયોગ કરી શકશો। તો પહેલાં સેટિંગની વાત કરીએ તો પહેલાં તમારે મોબાઈલના સેટિંગમાં આવતું રહેવાનું રહેશે। તો મોબાઈલના સેટિંગમાં તમે આવી જશો તો ત્યાં તમને એક ઓપ્શન તમારે જોવાનું રહેશે, એપ્લિકેશન અથવા તો એપ્સ। આવી રીતે તમારે એક ઓપ્શન ગોતવાનું રહેશે, તે તમે અહીંયા જોઈ શકો છો। અહીંયા લખેલું છે બેટરીની નીચે એપ્સ। અલગ અલગ ફોનમાં અલગ અલગ સેટિંગ, અલગ અલગ જગ્યાએ સેટિંગ હોય છે, એ તમારે ગોતી લેવાનું રહેશે। તો એપ્લિકેશન અથવા તો એપ્સ ઉપર તમે આ રીતે ટચ કરશો તો બીજું પેજ ખુલી જશે। એમાં તમારે ઓપ્શન પસંદ કરવાનું રહેશે મેનેજ એપ્સ, એની ઉપર તમારે ટચ કરવાનું રહેશે। એની ઉપર તમે ટચ કરશો તો હવે અહીંયા તમારા મોબાઈલમાં જેટલી પણ એપ્લિકેશન છે એ બધી એપ્લિકેશન તમને અહીંયા જોવા મળશે, જે તમે અહીંયા જોઈ શકો છો। તો અહીંયાથી તમારે હવે એવી એપ્લિકેશન પસંદ કરવાની છે જેનો ઉપયોગ કરતી વખતે ઇન્ટરનેટની જરૂરિયાત હોય, જેમ કે યુટ્યુબ છે, ઇન્સ્ટાગ્રામ છે, વોટ્સએપ છે। આનો તમે ઉપયોગ કરશો ત્યારે તમારે ઇન્ટરનેટની જરૂરિયાત રહેશે। અહીંયાથી તમારે એવી એપ્લિકેશન પસંદ કરવાની રહેશે। જેમ કે એક એપ્લિકેશનનું હું તમને સેટિંગ બતાવી દઉં, પછી સ્ટેપ બાય સ્ટેપ તમારે બધી એપ્લિકેશનનું એવી રીતે સેટિંગ કરવાનું રહેશે। જેમ કે તમે અહીંયા જોઈ શકો છો યુટ્યુબ, જેમ કે યુટ્યુબનો ઉપયોગ કરતી વખતે ઇન્ટરનેટની જરૂરિયાત હોય છે તો એની ઉપર તમારે ટચ કરવાનું રહેશે। એની ઉપર તમે ટચ કરશો એટલે બીજું પેજ ખુલી જશે। અહીંયા પણ ઘણા બધા ઓપ્શન જોવા મળશે। અહીંયાથી તમારે એક ઓપ્શન પસંદ કરવાનું છે ડેટા યુઝીસ, જે તમે અહીંયા જોઈ શકો છો। જે તમારો ડેટાનો જેટલો પણ ઉપયોગ થાય છે એ બધી તમને અહીંયા માહિતી મળી રહેશે। તો એની માટે તમારે એની ઉપર ટચ કરવાનું રહેશે। એની ઉપર તમે ટચ કરશો તો અહીંયા તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે। એમાં એક ઓપ્શન તમે જોઈ શકો છો બેકગ્રાઉન્ડ ડેટા, એવું તમને ઓપ્શન જોવા મળે છે। જેમ કે છેલ્લે અહીંયા નીચે તમે જોઈ શકો છો બેકગ્રાઉન્ડ ડેટા। તો આ સેટિંગ એવું કહેવા માંગે છે કે જ્યારે તમે ઇન્ટરનેટ આ રીતે બંધ હોય અને ઓપન કરો છો, યુટ્યુબ ઓપન કરતા નથી, મોબાઈલના ડેટા તમે ચાલુ કરો છો, જ્યારે તમે ઓપન કરતા નથી તો પણ થોડા ઘણા ડેટાનો ઉપયોગ યુટ્યુબ કરતું રહેશે। એ તમે અહીંયા તમે જોઈ શકો છો। અત્યાર સુધીમાં 383.9 MB ડેટાનો ઉપયોગ કરી લીધો છે। તો તમારે અહીંયા આ ઓપ્શનને તમારે બંધ કરી દેવાનું રહેશે। આવી રીતે તમે બંધ કરી દેશો, હવે તમે યુટ્યુબ ખોલશો ત્યારે જ ખાલી તમારું ઇન્ટરનેટ વપરાશે। યુટ્યુબ બંધ કરી દેશો પછી યુટ્યુબ તમારું ઇન્ટરનેટ વાપરી શકશે નહીં। તો આ સેટિંગની મદદથી તમે રોજનું 200 થી 500 MB તમારું નેટ બચાવી શકો છો અને વ્યવસ્થિત જગ્યાએ તમારો ઉપયોગ કરવો હોય ત્યાં તમે કરી શકો છો। તમારો ડેટા જલ્દી પૂરું થશે નહીં। તો આવી રીતે તમારે આ એક સેટિંગ કરવાનું રહેશે। સ્ટેપ બાય સ્ટેપ બધી એપ્લિકેશનમાં તમારે આ સેટિંગ કરી લેવું। હવે બીજા સેટિંગની વાત કરીએ તો એની માટે તમે આવી રીતે એપ્લિકેશન બધી ઓપન કરશો તો તમને એમાં એક એપ્લિકેશન જોવા મળશે ગેટ એપ્સ। બધા ફોનમાં અલગ અલગ નામથી એપ્લિકેશન હોય છે। એ એપ્લિકેશનની મદદથી તમે અલગથી એપ્લિકેશનો ઘણી બધી બીજી ડાઉનલોડ કરી શકશો તમારી જરૂરિયાત પ્રમાણે। તો એવું તમારા ઓપ્શન જોવા મળશે। જેમ કે પ્લે સ્ટોર હોય છે એવી જ રીતે તમને એક અલગથી એક એપ્લિકેશન જોવા મળશે બધા ફોનમાં, ગેટ એપ્સ અલગ અલગ નામથી હોય છે। એને તમારે ઓપન કરી લેવાની રહેશે। એને તમે ઓપન કરી લેશો તો તમારામાં એક એકાઉન્ટ બનેલું હોય છે, એની ઉપર તમારે ટચ કરવાનું રહેશે। જેમ કે મી લખેલું છે એની ઉપર તમે ટચ કરશો અને એમાં તમારે સેટિંગ ગોતી લેવાનું રહેશે। અલગ અલગ ફોનમાં અલગ અલગ જગ્યાએ હોય છે। જેમ કે અહીંયા સેટિંગ છે એની ઉપર તમે ટચ કરશો તો નીચે તમે આ રીતે સ્ક્રોલ કરશો તો તમને આમાં 2 ઓપ્શન જોવા મળશે, ઓટો અપડેટ સિસ્ટમ એપ્સ અને બીજું છે ઓટો અપડેટ થર્ડ પાર્ટી એપ્સ। આ 2 સેટિંગ તમારે ગોતી લેવાના રહેશે। એની ઉપર તમે ટચ કરશો તો અહીંયા તમે જોઈ શકો છો બાય ડિફોલ્ટ લખેલું હોય છે ઓવર વાઈફાઈ એન્ડ મોબાઈલ ડેટા, એવું ટચ કરેલું હોય છે। તો જો અહીંયા તમારું ટચ કરેલું આવી રીતે તમે ટચ કરેલું હોય તો તમારા ફોનમાં જેટલી પણ એપ્લિકેશન છે એ એપ્લિકેશનનું અપડેટ અઠવાડિયે અથવા તો 10-15 દિવસે અપડેટ આવતું હોય છે। તો અપડેટ તમારે કરવું ન હોય તો ઓટોમેટિક અપડેટ થઈ જશે। તમારી જરૂરિયાત નથી તો પણ ઓટોમેટિક એ એપ્લિકેશન અપડેટ થઈ જશે અને તમારું નેટ ત્યાં વપરાઈ જશે।
તો આ તમારે બચાવવા માટે અહીંયા નેવર છે એની ઉપર તમારે ટચ કરી દેવાનું રહેશે. એટલે હવે તમારે જેટલી પણ એપ્લિકેશન તમારા ફોનમાં છે એનું અપડેટ આવશે તો પણ ઓટોમેટિક અપડેટ થશે નહીં. તમારે અલગથી તમે અપડેટ કરશો તો જ અપડેટ થશે, ઓટોમેટિક અપડેટ થશે નહીં. અહીંયાથી પણ તમે તમારા ડેટા બચાવી શકો છો. એવી જ રીતે બીજું ઓપ્શન છે ઓટો અપડેટ થર્ડ પાર્ટી એપ્સ, એને પણ તમારે નેવર ઉપર ટચ કરવાનું રહેશે. આ બે ઓપ્શન છે, તમારે નેવર ઉપર ટચ કરી દેશો એટલે તમારો બિનજરૂરી ડેટાનો ઉપયોગ થશે નહીં. તો આ બે સેટિંગની મદદથી તમે રોજનું 200 થી 500 MB ડેટા બચાવી શકો છો અને તમારી જરૂરિયાત પ્રમાણે તમે ઉપયોગ કરી શકો છો. તમારો ડેટા જલ્દી પૂરો થશે નહીં. તો મિત્રો આવી રીતે તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો અને તમારો બિનજરૂરી જે ડેટા વપરાય છે એને તમે રોકી શકો છો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ દોસ્તો.